એક ખજાનાના રક્ષક શ્રી અંકે ગૌડા એમ, પદ્મશ્રી 2026. ખેડૂત પરિવારમાં અંકે ગૌડાને સ્કૂલના દિવસોથી જ પુસ્તકો પ્રત્યે પ્રેમ હતો. શરૂઆત સ્વામી વિવેકાનંદની રચનાઓથી થઈ. કન્નડમાં માસ્ટર્સ દરમિયાન પ્રોફેસર કે અનંથા રમૈયાએ તેમના આ પ્રેમને દિશા આપી અને તેમને ખૂબ ભણવા પ્રેરિત કર્યા. એ દિવસોમાં અમારા ગામમાં પુસ્તકો નહોતા, એટલે હું કેટલાય કિલોમીટર ચાલી ફક્ત ભણવા માટે મૈસૂર જતો. ಓದ್ಕೊಂಡು ನಾನು ಬರ್ತಾ ಇದ್ದೆ. અંકે ગૌડાએ જોયું કે ભણવાની ઈચ્છા ધરાવતા બીજા છાત્રો પણ પુસ્તકો માટે સંઘર્ષ કરી રહ્યા હતા. જ્યાં પહોંચ જ મુશ્કેલ હોય ત્યાં લોકો સુધી જ્ઞાન કેવી રીતે પહોંચે? બસ કંડક્ટર અને સાકર મિલમાં ટાઈમ કીપર જેવી નોકરીઓ કરતા કરતા પણ તે પોતાના સપનાને આકાર આપતા રહ્યા. મેં નક્કી કરેલું કે હું એવી લાઇબ્રેરી બનાવીશ જ્યાં વિદ્યાર્થી આરામથી ભણી શકે, શીખી શકે, પોતાના સપનાને પાંખ આપી શકે અને જે બનવા ઈચ્છે છે એ બની શકે. આઈએએસ, આઈપીએસ, કેપીએસ અને એનાથી પણ આગળ. નાની કમાણીથી ખરીદેલા પુસ્તકમાંથી એક નાની લાઇબ્રેરી બની ગઈ. પછી વિદ્યાર્થીઓ આવવા લાગ્યા અને એ વધતું ગયું. આ મિશન એમણે લગભગ પોતાના દમ પર ઊભું કર્યું. કમાણી, થોડી સંપત્તિનું વેચાણ અને પત્ની, પુત્ર તથા બાસવન્ના સાથે આગળ વધાર્યું. બાસવન્નાએ નોકરી છોડીને સાથ આપ્યો. હું અહીં સિવિલ સર્વિસીસની પરીક્ષાની તૈયારી કરવા આવી છું અને અહીં મને મારી જરૂરિયાતની બધી પુસ્તકો મળી જાય છે. હું મિત્રો સાથે એમ જ અહીં આવી હતી અને આટલા બધા પુસ્તકો જોઈને હું બસ અહીંયાની જ થઈને રહી ગઈ. આજે શ્રી અંકે ગૌડાના પુસ્તકાલયમાં 20 લાખથી વધારે પુસ્તકો છે, જેમાં ઘણી દુર્લભ પ્રતો સામેલ છે. હવે લોકો પણ સંરક્ષણ માટે પુસ્તકો દાન કરે છે. આને બનાવવું ક્યારેય બોજ નથી લાગ્યું. જરા ચારે બાજુ જુઓ, આ ખુશ અને સંતુષ્ટ ચહેરા. જ્યારે મારી પાસે ઘણું ઓછું હતું ત્યારે પણ હું હજારો લોકોને કંઈક આપી શક્યો હતો. એક આશીર્વાદ સમાન છે. મને લાગે છે ભગવાને મને આ જ ઉદ્દેશ માટે પસંદ કર્યો છે. ನಾನು ಹೇಳ್ತಾ ಇದ್ದೀನಿ. શ્રી અંકે ગૌડા એમ, પદ્મશ્રી 2026. કોટી કોટી નમસ્કાર.